આજથી 35 વર્ષ પહેલા પીઠળમાંની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારથી ભીખુદાનભાઈએ મને શરૂઆત કરાવી હતી, અને એ ટ્રેક્ટરની ટોલીમાં. અમારે પાસે આવું કાંઈ સ્ટેજ હતા નહીં. મને એવી જ નથી. હવે ભાઈની પણ ઉંમર થઈશ, એટલે મેં તો એક વખત તમે આવી જાઓ, પછી આપણે ડાયરાને વિરામ આપી, અને એણે મને કીધું કે મારે નથી કરવા હવે. એટલે એ હવે બોલવાનું બંધ કરે, મારે કઈ ડાયરો કઈ આજથી હલો, મેં આજે જ નિર્ણય લીધો કે આ માતાજીના સાનિધ્યમાં પીઠળમાંનો પ્રોગ્રામ થઈ જાય પછી કાંઈ જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી. અહીંયા આવશું ત્યારે માના દર્શન કરવા આવશું, પીઠળમાંના દર્શન કરવા આવશું, પણ પ્રોગ્રામ તો અહીંયા નહીં, બહાર નહીં, ન્યા નહીં, વા નહીં, ક્યાંય નહીં.